નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ. આપણે આજે વાત કરીશું સૌથી મહત્વપૂર્ણ ભાગ વિશે, જેમાં હમણાં હાલમાં આપણે વાત કરીએ તો પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા ભગવાન બલભદ્રનો રથ ખેંચવામાં આવ્યો હતો અને જણાવી દઈએ કે હાલ આજે મહત્વની વાત છે કે સૌથી પહેલા ભગવાન બલભદ્રનો રથ ખેંચાયો હતો અને ભક્તોએ ખેંચ્યો હતો. ત્યારે થોડા અંતર સુધી ખેંચ્યા પછી રથ હવે રોકાયો હતો અને જણાવી દઈએ કે બલભદ્ર પછી દેવી સુભદ્રા અને પછી ભગવાન જગન્નાથનો રથ પણ ખેંચવામાં આવ્યો હતો. ત્યારે સવારની મંગળ આરતી અને વિધિવત પૂજા પછી ભગવાન જગન્નાથને નંદી ઘોષ સાથે રથ પર અને દેવી સુભદ્રાને દર્પલદન રથ પર અને બલભદ્રને તાળધ્વજ રથ પર વિરાજમાન કરવામાં આવ્યો છે. ત્યારે રથ પર ભગવાનની વિધિવત પૂજા અને ભોજન થયું હતું. અરે બપોરે 3 વાગે પુરીના રાજ પરિવારના ગજપતિ દિવ્યસિંહ દેવ રથના આગળ સોનાના ઝાડુથી બુવારો લગાવી અને રથયાત્રાની શરૂઆત કરી હતી. રથ પર ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આશરે 3 કિલોમીટર દૂર ગુણ્યા મંદિર જશે અને તે સ્થાન તેમની મામીનું ઘર કહેવામાં આવે છે. આ તરફ આપણે વાત કરીએ હવે અમદાવાદની, તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રાનું સીએમએ પહિંદ વિધિ કરી અને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે યાત્રાને લઈને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી હતી અને ત્યારે મંગળા આરતી સાથે જ આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી અને ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર જે સાધુ સંતો છે તે સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા હતા. મહત્વની વાત એ છે કે આજની રથયાત્રામાં 17 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક અંગ કરસ્તા પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજાઓવાળા જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે આ તરફ જણાવી દઈએ કે રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી જે છે તે બેકાબુ થતા નાસભાગ મચી જવા પામી હતી અને આ ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ થતા 108 મારફતે સારવારમાં ખસેડવાની ફરજ પણ પડી હતી. ત્યારે આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથમાંથી દૂર પણ કરવામાં આવ્યા હતા. સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી ભવ્ય જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ તરફ વાત કરીએ આપણે તો ભગવાન રથ પર આરૂઢ થઈને નગર ચર્ચા સાથે નીકળતા હજારો લોકો તેમના દર્શનાર્થે રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્રિત થયા હતા. મેયર દ્વારા પહિં વિધિ કર્યા બાદ ભગવાનના ભવ્ય રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે હજારો લોકોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરીને રથને દોરડાથી ખેંચી અને આગળ વધાર્યો હતો. ત્યારે વાત કરીએ આપણે તો સ્ટેશન વિસ્તારથી ઇસ્કોન મંદિર સુધીને અંદાજે 13 કિલોમીટર લાંબી આ યાત્રામાં લાખો લોકો રોડની બંને તરફ ભગવાનના દર્શન માટે हाजिर रहा था. अब आए हैं, क्या बोले गुरु जी, क्या लगे गुरु जी, क्या बोलना चाहेंगे गुरु जी, क्या बोलना चाहेंगे, क्या महसूस हुआ, क्या बोलना चाहेंगे? जगन्नाथ जी को देखकर मुझे बहुत अच्छा लगा. साक्षात मुझे दर्शन हुए और अंतर आंखों से मैंने तीनों को देखा. बहुत प्रसन्नता हुई और व्यवस्था भी बहुत अच्छी है. मैं केंद्रीय और प्रांतीय दोनों सरकारों को बहुत धन्यवाद दे रहा हूँ. बहुत अच्छा किया. તો હાલ આપણે વાત કરીએ તો પુરીના રાજ પરિવારના ગજપતિ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. પુરીમાં તરફ જોવા મળ્યું હતું. પુરીમાં હમણાં હાલ જે રથયાત્રા દોરાન લાખોની સંખ્યામાં ત્યાં ભીડ ઉમટી છે. ત્યાં જે શ્રદ્ધાળુઓ છે તે લોકો દર્શનાર્થે ઉમટ્યા છે, રથયાત્રામાં જોડાયા છે. અને એની સાથે સાથે આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના અમદાવાદમાં પણ ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા, શ્રદ્ધાળુઓ આવ્યા હતા દર્શનાર્થી. અને આ તરફ વાત કરીએ તો સાધુ સંતો અને મહંતો પણ દેશના ખૂણા-ખૂણાથી આવ્યા હતા દર્શન માટે અને ત્યાં લોકો સાથે જોડાયા હતા. અમદાવાદની આપણે વાત કરીએ તો 17 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક અને અંગ કરસ્તરના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાળાઓ જોડાયા છે.
હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. તો આ એક મહત્વની જાણકારી છે. જણાવી દઈએ, રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી જે છે તે સવારે બેકાબૂ થઈ હતી અને જેના કારણે ત્યાં દોડધામ પણ મચી હતી, પરંતુ તેને પછી કાબૂમાં કરી લેવાયો હતો. અને એના બાદ આ ઘટના બાદ જણાવી દઈએ કે 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દૂર પણ કરવામાં આવ્યો હતો. આજ અમદાવાદમાં જે આજે ઘટના પણ ઘટી હતી, જેને લઈને ત્યાં નાસભાગ મચી હતી અને જે પછી 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી ભવ્ય જગન્નાથ મંદિર તરફથી જે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન રથ પર આરૂઢ થઈને નગર ચર્ચાઓ સાથે નીકળ્યા હતા અને તેમની સાથે ભગવાન સાથે જે શ્રદ્ધાળુઓ છે ત્યાંના જે દર્શનાર્થે ઉમટ્યા હતા. અને એની સાથે સાથે સુરતમાં પણ જે જોવામાં જે હિસાબે મળ્યું છે કે ત્યાંના સાધુ સંતો અને મહંતો તે તમામ જોડાયા હતા. અને સુરતની આપણે વાત કરીએ તો રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘણા બધા લોકો અને શ્રદ્ધાળુઓ જે છે તે દર્શનાર્થે ઉમટ્યા હતા. તો પુરીમાં આપણે વાત કરીએ તો પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે અને એની સાથે સાથે લાખોની સંખ્યામાં ત્યાં શ્રદ્ધાળુઓ જે છે તે ઉમટ્યા છે દર્શનાર્થે અને રથ ખેંચી રહ્યા છે. તો હાલ આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ભગવાન બલભદ્રનો રથ ભક્તોએ ખેંચ્યો હતો અને તેના થોડા અંતર સુધી ખેંચ્યા પછી રથ રોકી દેવામાં આવ્યો હતો. ત્યારે બલભદ્ર પછી દેવી સુભદ્રા અને પછી ભગવાન જગન્નાથનો રથ ખેંચવામાં આવ્યો હતો. જણાવી દઈએ, સવારની મંગળ આરતી અને વિધિવત પૂજા પછી ભગવાન જગન્નાથને નંદી ઘોષ સાથે રથ પર અને દેવી સુભદ્રાને દર્પલદન રથ પર અને બલભદ્રને તાળધ્વજ રથ પર વિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે રથ પર ભગવાનની વિધિવત પૂજા અને ભોજન થયું છે. અને બપોરે 3 વાગ્યે પુરીના રાજપરિવારના ગજપતિ જે છે દિવ્યસિંહ દેવ તેમણે રથના આગળ સોનાની ઝાડુથી બુવારો લગાવી અને રથયાત્રાની શરૂઆત કરી છે. આ રથયાત્રામાં જણાવી દઈએ કે દેશ વિદેશથી ખૂણે ખૂણેથી લોકો જે છે તે દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યાંના શ્રદ્ધાળુઓ જે છે તે દેશના ખૂણા ખૂણેથી આવી રહ્યા છે. હાલ ત્યાં જે છે તે આ પ્રકારના દ્રશ્યો છે આપણે જોઈ શકીએ છીએ. અમે તમને જણાવી દઈએ, આ તમે ટીવીના સ્ક્રીન પર બી જોઈ શકો છો કે જે હિસાબે ત્યાં લોકોની ખાસ ભીડ ઉમટી છે. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી. જી જતીન, આપણે વાત કરીએ જે હિસાબે આજે ભગવાન જગન્નાથની જે આજે યાત્રા નીકળી છે તે યાત્રા અત્યારે હાલમાં કઈ રીતે ચાલી રહી છે, કયા રૂટ પર છે, તે તમામ માહિતી અત્યારે શું છે? તે આજે સૌપ્રથમ એ જણાવું કે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે જગન્નાથજી જે છે ત્યારે વર્ષમાં એક વખત એવું બને છે કે ભગવાન જગન્નાથજી પોતે જે છે તે આમ તો આખું વર્ષ એવું બનતું હોય છે કે ભગવાન મંદિરમાં હોય છે અને લોકો દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આ એક વખત એવું બને છે કે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર સાથે અને નગર ચર્યા પર ભગવાન જે છે તે નીકળે છે. ત્યારે આ અવસરનો લાભ લેવા માટે થઈ અને લોકો ખૂબ જ મોટી માત્રામાં જે છે તે ઉમટી પડતા હોય છે. આજે સૌપ્રથમ તો વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વખતે જે રીતે કહી શકાય કે આ મંગળા આરતી કરતા હોય છે, જ્યારે રથયાત્રા હોય એ દિવસ
અષાઢી બીજની જે મંગળા આરતી છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાના સમગ્ર પરિવારની સાથે હાજર રહી અને આ મંગળા આરતી કરે છે અને ત્યારબાદ જે રીતે આપણી પરંપરા છે તે રીતે જ ગુજરાતના જે મુખ્યમંત્રી જે પણ હોય છે એટલે કે અત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના દ્વારા પહિંદ વિધિ કરી અને રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ રથ જે છે તે પોતાના નિયમિત રસ્તે જે રૂટમાં જઈ રહ્યા હતા અને ખાડિયા જે જમાલપુરથી આગળ જ ખાડિયા આવે છે ત્યાં ખાડિયાની અંદર જ એક હાથી હતો તે રથની આગળ હાથી ચાલતા હોય છે, ગજરાજ હોય છે, તેની આગળ અખાડા હોય છે અને તેની આગળ ટ્રકો હોય છે। ટ્રકો નીકળી ગયા, અખાડા નીકળી ગયા અને જ્યારે હાથી જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એક હાથી જે હતો તે બેકાબુ બન્યો હતો અને તેના કારણે બીજો એક હાથી પણ બેકાબુ બન્યો હતો અને એના કારણે ટોટલ 3 હાથી જે હતા તે તેમને સમય સૂચકતા વાપરી અને માવતે તેમને બેહોશીનું ઇન્જેક્શન આપ્યું હતું અને તેમને તરત જ રથમાં ઇન્જેક્શન આપી અને જેવા શાંત થયા અને તરત જ તેમને રથમાં બેસાડી અને તેમને જે છે તે રથયાત્રામાંથી તેમને બહાર કાઢી અને મંદિર તરફ જે છે તે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ સમગ્ર સ્થિતિ જે છે તે પૂરેપૂરી નિયંત્રણમાં હતી। ત્યારબાદ રથ પોતાના નિયત રૂટ પર આગળ વધતો હતો અને સરસપુર મામાના ઘરે જે છે તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી જે છે તે પહોંચ્યા હતા। ત્યાં તેમનું વાજતે ગાજતે મામેરું થયા બાદ લગભગ 4-4:15 વાગ્યાની આસપાસ કહી શકાય કે ભગવાન જગન્નાથજી નો રથ જે છે નિજ મંદિર તરફ પ્રયાણ કરવા નીકળી ચુક્યો છે। દરિયાપુર થઈ અને મંદિર તરફ પ્રયાણ કરતી। जी अक्षय, हम बात करते हैं अभी पूरी की। जिस हिसाब से आज जो भगवान जगन्नाथ जी की जो यात्रा निकली है, ये यात्रा आज पूरी में अभी निकली है, तो फिलहाल पूरी में किस प्रकार से स्थिति देखी जा रही है? पूरी में अभी क्या कुछ है, भक्तों की जो क्या संख्या रही है, भक्त वहां पे जो आए हैं पूरी में, तो पूरी की अभी क्या स्थिति है? देखिए, पूरी में आपको दिखाने की कोशिश करेंगे कि यहाँ जो 3 रथ से यहाँ से लगभग जो बलभद्र के प्रभु बलभद्र के रथ जो है वो आगे निकल जा चुका है और देवी सुभद्रा के रथ बीच में रुका हुआ है और धीरे धीरे जो प्रभु जगन्नाथ के रथ है उसको निकाला जा रहा है। और कहीं ना कहीं जो भक्त के यहाँ आपको दिखाने की कोशिश करेंगे कितने भीड़ भक्त के जमा हुआ है। तो कहीं ना कहीं जो भक्त है वो इस ग्रांट रोड, मतलब यहाँ जो इस रोड को बड़ दांड बोला जाता है, ये ग्रांट रोड है पूरी के, तो यहाँ पूरे आपको दिखाने की कोशिश करेंगे। जहाँ तक हमारा नजर जा रहा है उससे कई गुना जो आगे लोग यहाँ जो इसको देखने के लिए यहाँ भीड़ जमाए हुए हैं। कहीं ना कहीं लोग पूरा यहाँ जो है वो रथ की जो रस्सी है उसको पकड़ने के लिए पूरा व्याकुल है। यहाँ आके अब भीड़ जमा चुके हैं और कहीं ना कहीं धीरे धीरे आगे बढ़ रहा है और अंत में जो प्रभु जगन्नाथ के रथ को ले जाना जो परंपरा है, तो जो उसको अंत में ले जाया जाएगा। तो कहीं ना कहीं पहले जो जिस रस्म से पहले प्रभु बलभद्र के रथ को ले जाना है उसको लगभग 200 से 500 मीटर तक ले जा चुके हैं और देवी सुभद्रा के रथ पूरी के जो श्रीमंदिर से अब धीरे धीरे आगे बढ़ रहा है और जो प्रभु जगन्नाथ के रथ है वो भी धीरे धीरे यहाँ से आगे बढ़ रहा है। तो कहीं ना कहीं भक्तिमय परिवेश है, यहाँ जो लोग हैं वो भक्ति में डूबे हुए हैं और यहाँ आपको दिखाने की कोशिश करेंगे कि तमाम जो अधिकारी है, तमाम जो राजनेता है, जो मुख्यमंत्री हैं और राज्यपाल हैं वो भी आए हुए हैं और तमाम जो मिनिस्टर સુનિલ તરફ હવે આપણે વાત કરીએ સુરતની, તો હમણાં હાલમાં સુરતમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે અને ત્યાં જે આજે ભગવાન જગન્નાથજીની આ જે યાત્રા નીકળી હતી તેમાં અત્યારે કેટલા લોકો જોડાયા હતા, શું હતું, શું સમગ્ર માહિતી શું છે?
खींचने के लिए अवसर मिल रहा है। જી સુનિલ, આપણે વાત કરીએ સુરતની. સુરતમાં અત્યારે જે હિસાબે આજે જે ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળી છે તેમાં કેટલા લોકો જોડાયા હતા, ત્યાં દર્શનાર્થે જે લોકો ભક્તો ઉમટી પડે છે, તે હાલમાં સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે અને શું સમગ્ર માહિતી છે? ચોક્કસથી આજે ઇસ્કોન મંદિર દ્વારા સુરતમાં રેલી કરવામાં આવે છે. ખાસથી સુરતથી આ રેલી આપવામાં આવે છે, જે સુરત સ્ટેશનથી ગાજીપુરાના ઇસ્કોન મંદિર સુધી આ રેલી સમાપન કરવામાં આવે છે. આ રેલી માટે બપોરે 2 વાગ્યાથી શરૂઆત થઈ હતી, જેમાં સુરતમાં મેયર ડોક્ટર મેવાણી સાથે કલેક્ટર છે સૌરભ પારધી અને સુરત કમિશનર, પોલીસ કમિશનર એવમ ગોયલત અને સુરત એસએસપી કમિશનર શાલિની અગ્રવાલ આ બધા જોડાયા હતા. શરૂઆત એમની પૂજા અર્ચના કરી હતી, આરતી કરી તે પછી ભગવાનનું પાણીગ્રહ કર્યા પછી તેની રથ ખેંચવામાં આવ્યો હતો. આ રથમાં સુરત રેલવે સ્ટેશનનો વિસ્તાર આખો ટ્રાફિક ના થાય તે માટે પોલીસમાં 445 તો જવાનો પોલીસે તૈનાત કરાયા હતા અને દરેક જગ્યાએ પોલીસ ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં સુરત સ્ટેશન માટે પહોંચી જી જતીન, આ વખતે આપણે વાત કરીએ અમદાવાદની. હવે આપણે વાત કરીએ તો અમદાવાદમાં આ વખતે શું ખાસિયત હતી? જી જતીન. अक्षय जिस हिसाब से भी देखा जाए पुरी की अगर हम बात करते हैं, पुरी में इस बार क्या खासियत रही? और जो देखा जाता है हर बार की कुछ ना कुछ पुरी में अलग ही एक विशेषता देखी जाती है, अलग कुछ खासियत देखी जाती है. इस बार की अगर हम बात करें तो इस बार ये रथ यात्रा की क्या खासियत रही थी? जी अक्षय. सारी हो गया था, तो कहीं ना कहीं जो भक्त है જી કંઈક તકનીકી કારણોસર અક્ષયનો અવાજ નથી આવી રહ્યો. સુનિલ, આપણે વાત કરીએ સુરતની. જે હિસાબે સુરતમાં દર વર્ષે જે રથયાત્રા યોજાય છે અને રથયાત્રા દોરાન લાખોની સંખ્યામાં ત્યાં ભક્તો જોડાય છે. આ વખતે આપણે વાત કરીએ તો આ વખતે શું એવું કંઈ ખાસિયત કે વિશેષતા શું રહી છે આ વખતે સુરતમાં? જગન્નાથ મંદિર ખાસ કરીને પુરીમાં જે યાત્રા રથયાત્રા છે આખા દેશમાં આ છત્રીસ યાત્રાની જે કરવામાં આવી, આ સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા યાત્રા કરવા દર વર્ષે આ ખાસ કરીને આજે મંદિરમાં આપણે જે યાત્રાનું આયોજન કરીએ તો લાખો લોકો જ્યારે યાત્રા નીકળે છે તે આજુબાજુ રોડ જામ કરી લોકો જગન્નાથ મંદિરની રથના જે દોરડા છે તે તમારે આટું કહે છે. કેમ કે આપણે માન્યતા અનુસાર એમ કહેવાય છે કે ભગવાન આ આષાઢી બીજે जी अक्षय आपकी जी महाप्रभु जगन्नाथ जी रस्सी को थोड़ा स्पर्श कर ले. जी अक्षय, जो इस बार की विशेषता जो आपने बताई अभी हमें कि जिस हिसाब से वहाँ पर और जो देखा जा रहा है कि वहाँ पे किस हिसाब से साधु संत जो है और जो राज परिवार की तरफ से जो चालू किया जाता है और राज परिवार की तरफ से आज भी जो गजपति हैं उनकी तरफ से सोने की झाड़ू से जो आगे बाहर कर और उसके बाद में रथ यात्रा की शुरुआत करी जाती है, तो ये क्या एक खासियत है? देखिए सदियों से ये परंपरा चली आ रही है और कहीं ना कहीं जो राजा है जो राजा को आज आप झाड़ूदार के भेष में जो नजर आ रहे हैं, तो कहीं ना कहीं राजा हो या
और एक श्रीपादा एक समान है और सबका जो कद है वो भगवान जगन्नाथ के लिए एक बराबर है। तो कहीं ना कहीं भगवान ये संदेश देते हैं यहाँ कोई बड़ा कोई छोटा नहीं है, कोई धनी कोई दरिद्र नहीं है। तो कहीं ना कहीं एक बड़ा संदेश है कि उसके बाद धीरे धीरे जो है और जी अक्षय, कुछ तकनीकी कारणों से आपकी आवाज नहीं आ पा रही है। जी अक्षय। जी सुनील जी हम बात करते भी सूरत की। जी सुनील, આપણે વાત કરીએ તો જે હિસાબે આજે જોયું અત્યારે હાલમાં પોલીસ તરફથી અને જે તંત્ર છે તે તંત્ર તરફથી અત્યારે રથયાત્રા દોરાન સમગ્ર યાત્રા દોરાન અત્યારે કયા પ્રકારની ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે। જી સુनील। जो 100% सूरत पुलिस द्वारा पुलिस तકેદારી રાખવા યાત્રા કોઈ હોની ના થાય તેના માટે ટ્રાફિક નિયંત્રણ માટે મોટી કામગીરી સુરત પોલીસે કરી છે। ડ્રોન રાખવા માટે ડ્રોન દ્વારા આ રેલીમાં યાત્રા ઉપર આજે શ્રદ્ધાળુ તેના પર નજર ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી કે કોઈ અનહોની ના થાય દરેક વસ્તુ પર પોલીસનું વોચ હતી અને પોલીસ આ યાત્રા સફળ સારી રીતે થાય તેના માટે પૂરા બંદોબસ્ત કર્યા હતા। અને સુરતની પબ્લિક જે જનતા છે જે આ શ્રદ્ધાળુ છે તે સુરતમાં પણ પોલીસનો પણ આભાર, તંત્રનો જે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં જે સફાઈની કામગીરી જે જગ્યાએ તે રાખવાની સુરતના સચિન વિસ્તારમાં પણ આવી હતી યોજના। તમે કહ્યું કે યાત્રાનું આયોજન કરતા છે કે સુરતનો જે સચિન વિસ્તાર છે સુરત એ ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તાર છે। અહીંયા ઓડિશાવાસીઓની જનસંખ્યા એનું સચિનમાં બહુ મોટું એક જગન્નાથનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। વર્ષોથી આ જૂનું મંદિર છે, એ 17 વર્ષથી જગન્નાથનું આયોજન કરવામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ને જગન્નાથ પુરીમાં રથયાત્રા પહેલા ત્યાંના રાજા ઝાડુ સોનાના ઝાડુથી રસ્તો સાફ કર્યો છે જગન્નાથ માટે જે રસ્તે રથ જશે, કેમ કે ત્યાં બધાના નાથ એક જ છે। તો જગન્નાથ છે અહીંયા રાજા કે રથ કે ગરીબ કે પછી જાતિવાદ નથી થતો, એટલે દરેક જણા મળીને આ રસ્તે ખેંચે છે અને એની એ રસ્તે ચાલવા રસ્તાની સફાઈ પોતે ત્યાંનો રાજા હોય જે પોતાના ગામનો એ પોતે ઝાડુ મારતું જાય છે અને સોનાના ઝાડુથી એ રસ્તો સાફ કરે છે ને એના ઉપરથી રથ કાઢવામાં આવે છે। जी धन्यवाद सुनील, हमारी साथ जोड़ा माटे आ तमाम जानकारी आपा माटे। अक्षय, आपका भी बहुत बहुत धन्यवाद हमारे साथ जुड़ने के लिए। और जतिन, आपनो पण खूब खूब आभार हमारी साथ जोड़वा माटे અને આ તમામ जानकारी અમને આપવા માટે। હાલ માટે બસ આટલું જ। આપણે રોકાશું એક નાનો બ્રેક માટે। તમામ નવા જાણકારીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।